નંદીકેશ્વર મહારાજ કહે છે કે બ્રહ્માની ઈચ્છા પૂર્ણ કરનારું એવું અર્ધનારીશ્વર નામનું સદાશિવનું અનુભવ કરાવો જ્યારે બ્રહ્માએ સર્જેલી પ્રજા વધી નહીં ત્યારે બ્રહ્મા ચિંતામાં પડ્યા છે અને તે સમયે એક આકાશવાણી થઈ કે તમે મૈથુન પુરુષના યુગલથી એક ઉત્પત્તિ થતી સૃષ્ટિની રચના કરો. અને આ સાંભળીને બ્રહ્માએ મૈથુન સૃષ્ટિની રચના કરવા લાગ્યા છે. અને મૈથુન સૃષ્ટિની રચના કારણ પહેલા ઈશ્વરની નારીકુળ ઉત્પન્ન ન થતા બ્રહ્મા મૈથુનની સૃષ્ટિ રચવામાં આસક્ત થયા. અને આથી તેમણે શિવજીનું ઘોર તપ કર્યું અને શિવજીની ઘોર તપસ્યા કરી અને શિવજીએ તપથી પ્રસન્ન થઈ અને બધી કામનાઓ અર્પણ કરનાર મૂર્તિમાં પ્રવેશ કર્યો અને અર્ધનારીશ્વર સ્વરૂપે થઈ ગયા અને બ્રહ્મા સમક્ષ થયા અને એને કહ્યું કે હે વત્સ, હું તારા મનોરથનો પૂર્ણ કરવા માટે હું તને એક વરદાન આપું છું કે આમ કહી શિવજી પોતાના શરીરના અર્ધ ભાગથી શિવાદેવીને અલગ કર્યા છે. અને ત્યારે બ્રહ્માજીએ તેમને વંદન કરી પ્રાર્થના કરીને કહ્યું કે મેં અનેક મનથી ઉત્પન્ન કર્યા છે પણ તેઓને વૃદ્ધિ પામતા નથી, તેથી હું મૈથુન સૃષ્ટિ રચી મારી પ્રજાઓને વધારવા ઈચ્છું છું. પ્રથમ આપથકી નારીઓનું અવિનાશી કુળ નીકળ્યું નથી, તેથી શ્રેષ્ઠ નારી કુળ ઉત્પન્ન કરવું પડશે. કરવાની મારી શક્તિ ન કરવું પડશે, પણ મારી શક્તિ નથી એટલે કે હું શ્રેષ્ઠ નારી કુળ ઉત્પન્ન કરી શકું. આપ મને કોઈ શક્તિ આપો જેથી હું ઉત્તમ નારીકુળ અને શ્રેષ્ઠ નારીકુળ ઉત્પન્ન કરવામાં હું સમર્થ બનું. આવું કહ્યું છે ત્યારે દક્ષના પુત્રી પ્રજાપતિની પુત્રી પરમેશ્વરી દેવીએ તથાસ્તુ કહીને બ્રહ્માને તે શક્તિ આપી અને શિવે પોતાની બે બ્રહ્મર વચ્ચેની પોતાની જૈવિક ક્રાંતિવાળી એક શક્તિ પ્રગટ કરી જે શિવની આજ્ઞાથી બ્રહ્મા પુત્ર દક્ષના પુત્ર થયા. અને આમ શિવાદેવી બ્રહ્માને અતુલ શક્તિ આપી અને તે પૂર્ણ શિવજી શરીરમાં પ્રવેશી ગયા. અને આમ શિવ અને શિવા બંને એક થઈ અને અર્ધનારીશ્વર રૂપનું ધારણ કર્યું છે અને મૈથુન સૃષ્ટિ એ બંને ભેગા મળીને મૈથુન સૃષ્ટિને રચના કરી છે.